નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આપનું ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ સારી રીતે પસાર થયું અને ધોરણ 12 સાયન્સ ફિઝિક્સની શરૂઆત આપણે કરવી છે. તો એ ફિઝિક્સ એમ કહેવાય કે ઘણા બધા વિદ્યાર્થીને 11મા ધોરણની અંદર હાર્ડ લાગતું હતું, પણ આપણે 12મા ધોરણની અંદર એવું ક્યાંક આયોજન કરીએ કે 12મા ધોરણ માટે આપણે ગુજરાત બોર્ડની એક્ઝામ આપવી છે, સાથે જી અને નીટ અને એની સાથોસાથ ગુજકેટ, એ સિવાય બીજી ઘણી બધી કોલેજોની પ્રાઇવેટ એક્ઝામો છે. તો એ એક્ઝામ માટે આપણે એવી રીતે કંઈક આયોજન કરીએ કે એ આયોજન પ્રમાણે આપણે જો ચાલીએ તો આપણે દરેક એક્ઝામ સારી રીતે ક્રેક કરી શકીએ. તો આપણે આજથી આખી વિડીયોની સિરીઝ ચાલુ કરીએ છીએ અને એ વિડીયોમાં એમાં આપણે ટોપિક વાઇઝ જવું છે. તો એ ટોપિકમાં થિયરી ટોપ ટુ બોટમ, એની સાથે એની શોર્ટ ટેકનિક, એની સાથે ટેક્સ્ટબુકના એક્ઝામ્પલ, પીવાયક્યુ, એમસીક્યુ, બરાબર, અને રનિંગ જે એક્ઝામમાં પૂછાતા હોય એ બધા ટોપિક. તો એક જ ટોપિકમાં એમ કહેવાય કે ઘણી બધી વસ્તુઓ તમને મળી શકે અને આનું ટાઈમ ડ્યુરેશન આપણા લોજિકલ પ્રમાણે જોઈએ તો બહુ ઓછું હશે, જેમાં તમે આરામથી રિવિઝન કરી શકશો. તો આજે આપણે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ એની એનસીઈઆરટી બુક, જી નીટ અને ગુજસેટની જે એક્ઝામ છે એને લગતા જે કંઈ ટોપિક છે આપણે લેવાના છે, જેમાં આપણે ચેપ્ટર ફર્સ્ટ વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, જેનો પહેલો જે ટોપિક છે એ વિદ્યુત ભાર કહેતા ઇલેક્ટ્રિક ચાર્જીસ છે. આ ટોપિક પહેલા પ્રસ્તાવનાની અંદર એમ કહેવાય કે ઘણી બધી કહાનીઓ આપી છે કે ભાઈ આપણે કોઈ મેટલ વાળી વસ્તુ પર ટચ કરીએ, સ્પર્ક કરીએ તો આપણને એમ કહેવાય કે શોર્ટ કે આંચકો લાગે છે. આકાશની અંદર વીજળી થતી હોય છે, બરોબર. ઘણી વખત કારનો દરવાજો ખોલ બંધ કરીએ તો આપણને એમ કહેવાય કે આંચકો લાગે છે. આ જે કાંઈ છે વિદ્યુતને માટે છે ને એ વિદ્યુત માટે જોઈએ તો વિદ્યુત ભાર એવો અગત્યનો છે. તો આવી પ્રકારની એમ કહેવાય કે શરૂઆતના પ્રસ્તાવનાની અંદર તમારા ટોપિકની અંદર થિયરી લઈ લીધી છે, પણ આપણે આ જે ટોપિક છે વિદ્યુત ભાર, એમાં મોટે ભાગે તમને એમસીક્યુ બેઝમાં જશે અથવા તો શોર્ટ ક્વેશ્ચનમાં જશે. તો આપણે એમ કહેવાય કે વિદ્યુત ભાર એટલે ખરેખર શું? તો કે વિદ્યુત ભાર એટલે એમ કહેવાય કે દ્રવ્યનો મૂળભૂત ગુણધર્મ છે. દ્રવ્યનો મૂળભૂત ગુણધર્મ છે, પદાર્થનો આંતરિક ગુણધર્મ છે, વિદ્યુતીય બળ અથવા તો કુલંબીય બળ લાગવા માટેનો જવાબદાર ઘટક છે. હવે આ ટોપિકની પહેલા તમારો 11 સાયન્સ ની અંદર ગ્રેવિટેશનલ કહેતા ગુરુત્વાકર્ષી બળ, જેના માટે દળ શબ્દ આવતો હતો. તો જેવી રીતે ગુરુત્વાકર્ષી બળ લાગવા માટે દળ જરૂરી છે, એવી રીતે વિદ્યુતીય બળ કે કુલંબીય બળ લાગવા માટે વિદ્યુત ભાર જવાબદાર છે. પરંતુ દળ વગર ક્યારેય વિદ્યુત ભાર શક્ય નથી. તો એથી આગળ જઈએ તો આ વિદ્યુત ભાર ખરેખર છે શું? તો કે આપણા મૂળભૂત જે ઘટકો હતા એ 3 છે: પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન પરનો ચાર્જ છે કે ત્યાં કેપ છે. વિદ્યુત ભારની જો આપણે સંજ્ઞા જોઈએ તો કેપિટલ ક્યુ અથવા તો સ્મોલ ક્યુ માં બતાવી શકાય. એનો જો એકમ જોઈએ તો કે કુલમ નામના વૈજ્ઞાનિકે આનું શોધ કરી, માટે આનો એકમ છે કુલમ અથવા એમ્પિયર સેકન્ડ. આ ક્યાંથી આવ્યું? તો કે આપણે આવું ક્યાંક સાબિત કરશું કે I બરાબર Q બાય T. તો Q ઇઝ ઇક્વલ ટુ IT. I એટલે એમ્પિયર ને T એટલે સમય. પારિમાણિક સૂત્ર પણ અગત્યનો છે. M0 L0 T0 અને Q1 એક ફોર્મેટ આ છે. બીજું ફોર્મેટ M0 L0 T1 A1. વિદ્યુત ભાર એમ કહેવાય કે અદિશ રાશિ છે. વિદ્યુત ભાર એમ કહેવાય કે અદિશ રાશિ છે. CGS માં જેમ આનો એકમ છે સ્ટેટ કુલમ અથવા તો એબ કુલમ. 1 કુલમ બરાબર 3 ગુણ્યા 10⁹ સ્ટેટ કુલમ થાય, અથવા 1 કુલમ બરાબર 1/10 એબ કુલમ થાય. આનું નામ પડ્યું ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. આનું નામ પડે ઇલેક્ટ્રોમેગ્નેટિક યુનિટ. ઇલેક્ટ્રોમેગ્નેટિક યુનિટ માટે આ સ્ટેટ કુલમ અને એબ કુલમનો જો ગુણોત્તર લઈએ તો 3 ગુણ્યા 10⁹ એના છેદમાં 1 અને એના છેદમાં 10. 10 ઉપર આવ્યા એટલે જવાબ આપણો થઈ ગયો 3 ગુણ્યા 10⁵. બીજો જે એકમ છે ફ્રેન્કલિન છે. એક ફ્રેન્કલિન બરાબર 36500 કુલમ થાય. વિદ્યુત ભાર માટે એમ કહેવાય કે વેગ આપણે ભણી ગયા, બરોબર, પ્રવેગ પણ ભણી ગયા. જો વિદ્યુત ભાર સ્થિર હોય તો એમાં ફક્ત ને ફક્ત વિદ્યુત ક્ષેત્ર, એના માટે એમ કહેવાય કે તમારું પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર છે. જો એ વિદ્યુત ભાર ગતિમાં આવે તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એટલે એમ કહેવાય કે ત્રીજું, ચોથું અને પાંચમું ચેપ્ટર છે, બરાબર. એમાં વેગ આવે. ત્રીજું છે
જો એ વિદ્યુત ભાર પ્રવેગિત શબ્દ વપરાય તો એમ કહેવાય કે એમાં વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ચુંબકીય તરંગ એ ચેપ્ટર તમારું 7મું થયું છે. વિદ્યુત ભારના એમ કહેવાય કે બે પ્રકાર છે. એ બેન્જામિન ફ્રેન્કલીએ આના પ્રકાર પડેલા નામ યાદ રાખવાનું. બેન્જામિન કેટલો? એક છે ધન વિદ્યુત ભાર, બીજો છે ઋણ વિદ્યુત ભાર. સરળતા ખાતર એમ કહેવાય કે પ્રોટોન પરનો ચાર્જ પ્લસ છે, ઇલેક્ટ્રોન પરનો ચાર્જ માઇનસ છે. બરાબર છે. હવે આપણી પાસે એમ કહેવાય કે જો કોઈ પદાર્થને ઉર્જા, બળ, ક્ષેત્ર આવું કોઈ વસ્તુ આપો અથવા તો સ્થિતિમાન આપો તો હંમેશા ઋણ વિદ્યુત ભારનું જ સ્થળાંતર થાય, ક્યારે ધન વિદ્યુત ભારનું સ્થળાંતર થતું નથી. વિદ્યુત ભાર જ્યાંથી જાય ત્યાં પ્લસ, વિદ્યુત ભાર જ્યાં જાય ત્યાં માઇનસ. હવે વિદ્યુત ભાર જ્યાંથી જાય ત્યાં દળ ઘટે અને જ્યાં જાય ત્યાં દળ વધી શકે. જ્યાં જાય ત્યાં દળ વધી શકે. મેં અહીંયા આખી લાઈન આપી છે કે કાચનો સળિયો અને રેશમી કાપડ આ આખી મેટર અવાહકની છે. કાચનો સળિયો અને રેશમી કાપડ એકબીજાને ઘસો એટલે ઘર્ષણ બળ થાય. હવે ઘર્ષણ બળને કારણે આમ જુઓ તો કે આ છે કાચનો સળિયો, આ છે રેશમનું કાપડ. હવે કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન રેશમના કાપડમાં જાય તો આ પ્લસ બની ગયો, આ માઇનસ બની ગયું. એટલે આ ધન ભારિત થયો, આ ઋણ ભારિત થયો. આનું દળ ઘટે, આનું દળ વધે. આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય છે. ઇલેક્ટ્રોનનું દળ કેટલું હશે? 9.1 × 10−31 kg. આવી રીતે ઘણી બધી જોડ છે. ફર કે તો સૂકા વાળ અને પ્લાસ્ટિકનો સળિયો, બરાબર છે. ઊન અને કાચનો સળિયો, બરાબર. એની સાથે અંબરનો સળિયો, રબર, પોલિથીન આ બધું આવે. બિલાડીનું ચામડું અને અબનુસનો સળિયો. જેના પરથી ઇલેક્ટ્રોન જાય એ ધન, જે બાજુ ઇલેક્ટ્રોન જાય એ બાજુ ઋણ બને છે. આને તમારે યાદ રાખવા માટે WGF જેવી રીતે KGF છે એવી રીતે WGF અને આ છે S પેર, બરોબર છે. આ બધા ઇંગ્લિશમાં નામ છે એનો એક એક અક્ષર આપણે લીધો છે. આ બાજુ નામ પરથી પહેલો અક્ષર ચાલુ થતો હોય એ હંમેશા ધન બને. આમાંથી જો પહેલો અક્ષર જેનો ચાલુ થતો હોય એ માઇનસ બને છે. ક્લિયર? જોજી, વિદ્યુત ભારની લાક્ષણિકતા કદાચ ક્યારેક 2 માર્કમાં પૂછી લે તો કે વિદ્યુત ભાર 2 પ્રકારના છે. આવું કોણે કીધું? બેન્જામિન ફ્રેન્કલિન. ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. આ પ્રોટોન પરનો ચાર્જ, આ ઇલેક્ટ્રોન પરનો ચાર્જ. સજાતીય વિદ્યુત ભાર વચ્ચે હંમેશા અપાકર્ષણ. સજાતીય એટલે પ્લસ પ્લસ અથવા તો માઇનસ માઇનસ. વિજાતીય વિદ્યુત ભાર એટલે પ્લસ અને માઇનસ વચ્ચે શું હોય? આકર્ષણ બળ લાગે. આ ક્યુ બળ લાગે? અપાકર્ષણ. આ બંને બળ ક્યાં છે? વિદ્યુતીય બળ કહેતા કુલંબીય બળ છે. દળ વગર વિદ્યુત ભારનું અસ્તિત્વ નથી. હવે વિદ્યુત ભાર હોય પરંતુ દળ હોય પરંતુ વિદ્યુત ભાર ન હોય એવું બને, પણ વિદ્યુત ભાર હોય અને દળ ન હોય એવું બને નહીં. ફરીથી બોલું, ખાલી દળ હોય અને વિદ્યુત ભાર ન હોય એવું બની શકે, પરંતુ વિદ્યુત ભાર હોય અને દળ ન હોય એવું બની શકે ને. એટલે દળ વગર વિદ્યુત ભારનું અસ્તિત્વ નથી. પદાર્થ પરનો વિદ્યુત ભાર તેના દળ અને ઝડપ પર આધારિત હોતો નથી. ઝડપ પર આધારિત હોતો નથી. આવો જ પ્રશ્ન ક્યાંક તમને તફાવતમાં પૂછી શકે, કારણ કે 11મા ધોરણની અંદર આપણે દળ શબ્દ ભણ્યા. અત્યારે પહેલા ચેપ્ટરમાં પહેલું આપણે વિદ્યુત ભાર છે. તો કે દળ હંમેશા એમ કહેવાય કે ગુરુત્વીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરશે? ગુરુત્વીય ક્ષેત્ર. આ ગુરુત્વીય ક્ષેત્ર દળ ઉત્પન્ન કરે. તો વિદ્યુત ભાર હંમેશા વિદ્યુતીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ વિદ્યુત ભાર છે દ્રવ્યનો આંતરિક ગુણધર્મ છે અથવા તો મૂળભૂત ગુણધર્મ છે, જ્યારે આ દ્રવ્યના જથ્થાનું માપ આપે છે. વિદ્યુત ભાર ધન અથવા ઋણ બેમાંથી એક હોઈ શકે, જ્યારે દળ હંમેશા ધન જ હોઈ શકે. વિદ્યુતીય બળ આ ધન અને ઋણ વચ્ચે લાગે અથવા તો ધન ધન વચ્ચે લાગે, ઋણ ઋણ વચ્ચે લાગે તો એ આકર્ષી અથવા તો અપાકર્ષી. જ્યારે ગુરુત્વાકર્ષી બળ એ હંમેશા આકર્ષી બળ જ હોય છે. આ ગુરુ અંતરીય હોય છે, આ લઘુ અંતરીય હોય છે, આવું પણ ઉમેરી શકાય. આની જે સંજ્ઞા છે એ કેપિટલ ક્યુ અથવા તો સ્મોલ ક્યુ. આની જે સંજ્ઞા છે સ્મોલ એમ અથવા તો કેપિટલ એમ. આનો એકમ એમ કહેવાય કે કુલમ છે અથવા તો એમ્પિયર સેકન્ડ છે.
આનો એકમ એમ કહેવાય કે કેજી છે અથવા તો યુનિટ છે, કેજી અથવા તો યુનિટ છે. વિદ્યુત ભાર પારખવા માટે એમ કહેવાય કે એક વિદ્યુત દર્શક નામનું ઇન્સ્ટ્રુમેન્ટ છે જે તમારા ટેક્સ્ટ બુકમાં સારી રીતે સમજાવ્યું છે, પણ આપણે અહીંયા ખાલી એમસીક્યુ બેઝ માટે જોઈએ તો આનું ઘણી વખત નામ પૂછે છે, તો એનું નામ થયું ઇલેક્ટ્રોસ્કોપ. ઇલેક્ટ્રોસ્કોપ અથવા તો એને કહેવાય વિદ્યુત દર્શક. બરાબર છે. એમાં એમ કહેવાય કે ધાતુની બે પ્લેટ હોય અને ઉપરથી જો કોઈ પદાર્થને ટચ કરવામાં આવે તો એમાં એના પરથી વિદ્યુત ભાર અંદર જાય છે. જો એ ધાતુની પ્લેટ દૂર જાય તો એ સમાન વિદ્યુત ભાર હોય, જો નજીક આવે તો એમ કહેવાય કે વિજાતીય વિદ્યુત ભાર હોય. આવી બધી સ્ટોરી એની અંદર છે, પણ આપણે ખાલી નામ યાદ રાખવું છે. પછી આવે વાહક અને અવાહક. તો કે વાહક અને અવાહકમાં તમે આ તો યાદ રાખ્યું કે આમાં મુક્ત ઇલેક્ટ્રોન નથી, આમાં મુક્ત ઇલેક્ટ્રોન નથી. આની અંદર એમ કહેવાય કે મુક્ત ઇલેક્ટ્રોન છે. બરાબર. આમાંથી વિદ્યુત અથવા તો ઉર્જાનું વહન નથી. જ્યારે એમ કહેવાય કે આમાંથી વિદ્યુત અથવા ઉર્જાનું વહન થાય છે. બરાબર. આવા પ્રકારના જે ગુણધર્મ છે શું વાહકના છે, આવા પ્રકારના જે ગુણધર્મ છે અવાહકના છે. પણ આપણે જોવાનું છે કે વિદ્યુત ભાર સમજવો હોય તો એમાં જો ઘર્ષણની રીત હોય તો એ અવાહક, કે અવાહક માટે જો મારે વિદ્યુત ભાર સમજવો હોય તો ઘર્ષણની રીત. આપણે જોયું કે આ કાચનો સળિયો છે, આ કાચનો સળિયો. બરાબર. આ રેશમનું કાપડ છે, સ્કેલ. હવે આ બેને ઘસો એટલે ઘર્ષણ બળ. ઘર્ષણ બળને કારણે એમ કહેવાય કે આ કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન આ રેશમના કપડા પર જાય છે. તો આ ઋણ ભાર બને છે, આ ધન ભારિત બને છે. એક ઋણ ભારિત બને છે, એક ધન ભારિત બને છે. બરાબર. બીજું ઉદાહરણ લેવાય એમ કહેવાય કે ફર અને પ્લાસ્ટિકનો સળિયો. ફર અને પ્લાસ્ટિકનો સળિયો. તો આ પ્લાસ્ટિકનો સળિયો છે, આ ફરનું કાપડ છે. એ બેને જો ઘસવામાં આવે તો ફરમાંથી પ્લાસ્ટિકના સળિયામાં ઇલેક્ટ્રોન આવે, માટે આ માઇનસ થાય છે, આ પ્લસ થાય છે. બરાબર છે. ફર ધન ભારિત બને છે, પ્લાસ્ટિકનો સળિયો ઋણ ભારિત બને છે. જો આ બેને નજીક લઈ આવો તો એમ કહેવાય કે આકર્ષણ થાય છે. રેશમને અને ફરને જો નજીક લઈ આવો તો પણ એ આકર્ષણ થાય છે. બરાબર. સુવાહકની અંદર જુઓ તો સંપર્ક વગર અને સંપર્ક સાથે. સંપર્ક સાથે એક ધાતુનો ગોળો છે જેના પર પ્લસ ક્યુ જેટલો વિદ્યુત ભાર છે, બીજો ધાતુનો ગોળો તટસ્થ છે. આ બેને વાહકતાથી જોડી દો, અથવા એમ કહેવાય કે ભાઈ નજીક લઈ આવો, સપાટી સંપર્કમાં લઈ આવો, તો આમાંથી 50% વિદ્યુત ભાર આમાં જઈ શકે, અથવા તો એના કેલ્ક્યુલેશન પ્રમાણે જઈ શકે. તો આમાં વિદ્યુત ભાર હતો નહીં, પરંતુ વિદ્યુત ભાર પ્રેરિત થયો છે, અને એમ કહેવાય કે ધન વિદ્યુત ભાર પ્રેરિત થયો છે. તો આ સંપર્ક વાળી રીત છે. અત્યારે તમારા સિલેબસમાં નથી, પણ એમસીક્યુ ની અંદર આ વસ્તુ શક્ય છે. સંપર્ક વગર આ ધાતુનો સળિયો, ધાતુની પ્લેટ છે જે તટસ્થ છે, એની બાજુમાં એમ કહેવાય કે હું ધન ભારિત પ્લેટ લઈ આવું છું. આ ધન ભારિત પ્લેટ છે, તો એમ કહેવાય કે આને નજીક લઈ આવું એટલે આ બાજુ ઋણ, આ બાજુ ધન, આવું બની શકે. ધાતુની પ્લેટની અંદર આવું નિર્માણ થયું. આને જો એમ કહેવાય કે અર્થિંગ આપી દઉં તો એમ કહેવાય કે આ ઇલેક્ટ્રોન જે કાંઈ છે એ ક્યાં જતા રહ્યા? જમીનમાં જતા રહ્યા છે. અને આ સળિયાને દૂર લઈ લઉં તો હવે આ પ્લેટ ઉપર ધન ભારિત બને છે. આમાં કોઈ જગ્યાએ સંપર્ક કરાયો નથી. આ જે રીત છે એ સંપર્કની રીત છે. આ જે રીત છે કઈ છે? સંપર્કની રીત છે. હજી થોડું અહીંયા કહી દઉં કે દાખલા તરીકે આ ધાતુની પ્લેટ છે જેમાં પ્લસ અને માઇનસ. હવે બીજી જે ધાતુની પ્લેટ લઉં એ તટસ્થ છે, એમાં કઈ દેખાતું નથી. હવે ઘર્ષણને કારણે થાય શું? આમાંથી આ ઇલેક્ટ્રોન આમાં જતો રહ્યો, તો જો આ જેટલા ધન હોય એટલા ઋણ, આ 0 થઈ ગયો. આમાં 0 થયું નહીં, આ કેવું થઈ ગયું? પ્લસ દેખાય. આના પર તો કશું હતું નહીં, હોય પણ એ જોડમાં હોય, તો આમાં એક ઋણ વધે છે, માટે આ કેવો થઈ ગયો? ઋણ ભારિત. આ કેવું થઈ ગયું છે? ધન ભારિત થઈ ગયું છે. એટલે એમ કહેવાય કે એનું સ્થળાંતર થાય છે, વિદ્યુત ભારનું સ્થળાંતર થાય છે. અહીં લક્ષણોમાં જો લખવું હોય તો તમે એ મુદ્દો પણ ઉમેરી શકો. જો જે વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો પહેલા જે હતા એ લાક્ષણિકતા હતી, આ ગુણધર્મ છે કે વિદ્યુત ભાર વડે શું થાય? તો કે વિદ્યુત ભારનો સરવાળો થાય. હવે આ સરવાળો બેઝિક રીતે કરી શકાય. શું કામ? તો કે વિદ્યુત ભારને મૂલ્ય છે પણ દિશા નથી, કે આદિશ રાશિ છે.
તેથી સાદા સરવાળાની જેમ સરવાળો કરી શકાય. ધારો કે Q1 Q2 અને Qn, તો મારે કેપિટલ Q જોતો હોય તો Q1 વત્તા Q2 વત્તા Qn, માટે એમ કહેવાય કે સિગ્મા Qi, જ્યાં I ઇઝ ઇક્વલ ટુ 1 થી n બરાબર 1 2 3. હવે આવું પણ થઈ શકે કે દાખલા તરીકે Q1 બરાબર 2e અને Q3 2 બરાબર 3e. જો મારે કેપિટલ Q જોતો હોય તો Q1 વત્તા Q2 માટે 2e પ્લસ 3e માટે 5e થઈ શકે. આવું પણ થઈ શકે કે Q1 બરાબર 3e, Q2 બરાબર -4e, તો કેપિટલ Q બરાબર Q1 પ્લસ Q2 માટે 3e -4e માટે -e થઈ શકે. બરોબર, જો પ્લસ આવતો હોય તો પ્લસ થઈ શકે. એટલે વિદ્યુત ભારનો સરવાળો થાય છે, વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. અહીંયા પહેલા ચેપ્ટરના 11મા ધોરણના પહેલા ચેપ્ટરમાં નિયમ આવતો હતો કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય પરંતુ એનો બેઝિક સરવાળો અચળ રહે છે. દાખલા તરીકે આ કોઈ તટસ્થ બોલીએ છે, આ કોઈ તટસ્થ પદાર્થ છે. તટસ્થ બોલીએ એનો મતલબ એ થયો કે અંદર પ્લસ અને માઇનસ સમાન સંખ્યામાં હશે. હવે આમાં કોઈ આયનીકરણની પ્રક્રિયા થાય, આયનીકરણની પ્રક્રિયા થાય એટલે P પ્લસ બને અને E માઇનસ બને. જેટલા P બને એટલા જ માઇનસ શક્ય બને છે. માટે એમ કહેવાય કે ઇઝ ઇક્વલ ટુ કેવું થઈ ગયું 0. એટલે મેં શબ્દ વાપર્યો પહેલા શૂન્ય અને પછી પણ શૂન્ય. પ્રારંભમાં 10 તો અંતિમમાં પણ 10 જ, પ્રારંભમાં શૂન્ય તો અંતિમમાં પણ શૂન્ય. અહીંયા ન્યૂટન છે 0 and 1, એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન આ બે છૂટા પડ્યા તો બેઝિક સરવાળો કેવો રહ્યો? શૂન્ય નો શૂન્ય રહ્યો છે. કહેતા વિદ્યુત ભાર ઉત્પન્ન ન થાય, નાશ ન પામી શકાય, પરંતુ ઋણ વિદ્યુત ભારનું સ્થળાંતર થઈ શકે. કહેતા ધન અને ઋણ વિદ્યુત ભાર પ્રેરિત થઈ શકે છે. ત્રીજો અગત્યનો છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ થાય. વિદ્યુત ભાર હંમેશા પૂર્ણાંકમાં જ મળે છે. જોતા હોય તો એક વિદ્યુત ભાર, બે વિદ્યુત ભાર, ત્રણ વિદ્યુત ભાર આવું મળે. ગુમાવવા હોય તો એક વિદ્યુત ભાર, બે વિદ્યુત ભાર, ત્રણ વિદ્યુત ભાર આવું ગુમાવી શકાય. દાખલા તરીકે ક્લાસરૂમની સંખ્યા છે, આપણે એમ કહેવું કે એની અંદર 2 વિદ્યાર્થી બેઠા અથવા તો 4 વિદ્યાર્થી છે, 5 વિદ્યાર્થી બહાર નીકળી ગયા, આ પૂર્ણાંક સંખ્યા છે. ક્યારે એવું ન બોલાય કે ભાઈ 3.5 વિદ્યાર્થી ક્લાસની અંદર બેઠા છે, આવું ન બોલાય. તો આવી જ રીતે વિદ્યુત ભાર પૂર્ણાંકમાં મળે. આ પૂર્ણાંક શબ્દ એટલે એનો મતલબ એ થયો કે ક્વોન્ટમીકરણ થાય છે. માટે આ પહેલું વહેલું સૂત્ર આપણને મળ્યું Q બરાબર NE, જ્યાં n એટલે સંખ્યા થઈ 1 2 3 ઇન્ફાઇનાઇટ સુધી, અને E જે વિદ્યુત ભારનો પ્રાથમિક ઘટક છે, તો એની કિંમત યાદ રાખવી પડશે 1.6 × 10⁻⁹ કુલમ. પ્રોટોન હોય તો આગળ પ્લસ, ઇલેક્ટ્રોન હોય તો આગળ માઇનસ મૂકી શકાય છે. બરાબર. આયા ઘણી વખત Q બરાબર E પણ લખી શકાય. ક્યારે n બરાબર તમે 1 લખો ત્યારે. Q1 બરાબર 2e, Q2 બરાબર -3e, Q3 બરાબર 4e આવું લખી શકાય. એનો મતલબ એ થયો કે જો જે આગળના છે એ ન્યુમેરિકલ આંકડા બધા ચેન્જ થયા છે, બધા e ના ફોર્મમાં મળ્યા છે. માટે આપણને સૂત્ર બન્યું Q બરાબર NE. હવે આ સૂત્ર પરથી આપણને સંખ્યા શોધવાનું ઘણી બધી વાર થિયરીના પેપરમાં, ગુજકેટના પેપરમાં કે જીનેટના પેપરમાં કે એમસીક્યુમાં પૂછી શકે કે 1 કુલમ વિદ્યુત ભારમાં કેટલી સંખ્યા હોઈ શકે, કેટલી સંખ્યા હોઈ શકે. માટે મેં અહીંયા n ને કરતા બનાવ્યો છે. અહીંયા n આવશે. n બરાબર Q upon E. Q ની કિંમત કેટલી લેવાની છે? અહીંયા 1/E. માટે 1/E એટલે 1.6 × 10⁻⁹. આ બેયનો ભાગાકાર કરો એટલે 0.625 × 10⁻⁹. પોઈન્ટને પેલી બાજુ લઈ જાઓ એટલે 6.25 × 1018. હંમેશા સંખ્યાને એકમ હોતો નથી. હવે આ વિદ્યુત ભાર પરમાણુ તટસ્થ છે એવો શબ્દ વપરાય છે. તો એમ કહેવાય કે ભાઈ વિદ્યુત ભાર અંદર પ્લસ અને માઇનસ નીકળે છે. તો આવી જ રીતે એમ કહેવાય કે પ્રોટોન પર પ્લસ છે, ન્યુટ્રોન ઉપર 0 છે. આ ન્યુક્લિયસની વાત થાય છે, આ ન્યુક્લિયસની વાત થાય છે. તો આમાં પણ પ્લસ અને માઇનસ હશે. એ જે પ્લસ અને માઇનસ છે એને ક્વાર્ક્સ કહેવાય છે. શું કહેવાય? ક્વાર્ક્સ કહેવાય છે. એના 2 પ્રકાર છે, એક અપ છે અને બીજો ડાઉન છે. અપને U વડે બતાવાય, ડાઉન ને D વડે બતાવાય. આની કિંમત થાય 2/3e, આની કિંમત થાય -1/3e. હવે અહીંયા પ્રોટોનનું બંધારણ પૂછે તો UUD આવું થઈ શકે.
2/3 2/3 -1/3 માટે પ્લસ વધ્યું. ન્યૂટનનું પૂછે તો યુડીડી તો 2/3 -1/3 -1/3 કહેતા 0. જેવી રીતે પરમાણુ તટસ્થ છે એની અંદર પ્લસ માઇનસ નીકળ્યા, એવી રીતે ન્યૂટન પણ તટસ્થ છે અને આ પ્લસ માઇનસ નીકળ્યા છે. આવા 6 પ્રકાર ક્વાર્ટ્સના છે, પણ આપણા સિલેબસમાં આપણે 2 જ ભણવાના છે, એક અપ અને એક ડાઉન. આવા 2 જ ભણવાના થાય છે. ઘણી વખત પરમાણુની સંખ્યા પણ તમને પૂછી શકે છે, તો એ જે સંખ્યા છે એ સંખ્યા આવી હોઈ શકે, બરોબર. આ n1 આ e પ્લસ n2 આ માઇનસ e, તો અહીંયા આવું થઈ શકે n1 માઇનસ n2 e. આવો પણ એમસીક્યુ 1-2 વાર પૂછાણો છે. એટલે આ વિદ્યુત ભારની જે થિયરીનો પોર્શન હતો કે વિદ્યુત ભારનો એ આંતરિક ગુણધર્મ છે, મૂળભૂત ગુણધર્મ છે, કુલંબીય બળ માટેનો જવાબદાર ઘટક છે, એની સંજ્ઞા કેપિટલ ક્યુ થાય છે, એ અદિશ રાશિ છે, એનો કુલંબ એકમ છે અથવા તો એમ્પિયર સેકન્ડ છે, એના સીજીએસ એકમની વાત કરી છે, એનું સ્થળાંતર થાય છે, વાહક અવાહક કોને કહેવાય એની વાત કરી છે, એની લાક્ષણિકતાઓ કઈ છે અને એના ગુણધર્મ કેવા પ્રકારના છે. હવે આપણે આના પરના જે કઈ એક્ઝામ્પલ છે એ જોવાના છે અને એના બેઝ પરથી આપણે એમસીક્યુ પણ જોઈ લઈએ. જોજી, વિદ્યુત ભારને લગતા એક્ઝામ્પલ તમારા ટેક્સ્ટ બુકની કે એનસીઈઆરટી બુકની અંદર ઉદાહરણનો પહેલો એક્ઝામ્પલ છે. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે, હવે દર સેકન્ડે એટલે 1 સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર 1 કુલમ વિદ્યુત ભાર થવા માટે કેટલો સમય લાગે? હવે દર સેકન્ડે એટલે n અથવા તો n/t એ કેટલા થાય છે? 10⁹. મારે કેટલો વિદ્યુત ભાર ભેગો કરવો છે? તો કે 1 કુલમ. ત્યારે કેટલો સમય લાગે? તો કે આપણી પાસે સૂત્ર હતું q = ne, એને સેકન્ડ વડે ભાંગો અને સેકન્ડ વડે ગુણો, તો આ થઈ ગયું ne/t અને આ t ડેશ આપણે શોધવાનો. t ડેશ ને કરતા બનાવ્યા તો q ના છેદમાં n/t ગુણ્યા e, કહેતા 1 ના છેદમાં 10⁹ ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁹ ભાગાકાર એટલાનો જો તમે કરો, બરોબર છે, બાદબાકી કરીને, તો 0.625 ગુણ્યા 10⁻10 સેકન્ડ. હવે અહીંયા ખાસ એ જોવાનું છે કે તમને કેવા પ્રકારનો આન્સર માંગ્યો છે. હવે આના પરથી આપણે વર્ષમાં જવું છે, તો કે 3600 સેકન્ડ થાય 1 કલાકની. આવા 24 કલાકનો દિવસ આવે ને આવા 365 દિવસનું વર્ષ, એટલે આ જે સેકન્ડ છે ને એટલા વડે ભાંગો તો 198 વર્ષની આજુબાજુ થાય. હવે ઘણી વખત તમને એમસીક્યુમાં 200 વર્ષ એવો આન્સર આપ્યો હોય. જો એમસીક્યુ નથી ને થિયરીમાં પૂછ્યો છે તો 198 વર્ષ લખવાના. એમસીક્યુમાં 200 વર્ષ નો જો એમસીક્યુ આપ્યો હોય તો ટીક માર્ક કરવાનો થાય છે. આખો એક્ઝામ્પલની મેથડ સમજવાની છે. આવી જ રીતે તમે એક્સ્ટ્રા પ્રેક્ટિસ અહીંયા પણ કરી શકો કે 10⁻10 ઇલેક્ટ્રોન જતા હોય તો કેટલો આન્સર આવે? તો કે આમાંથી સીધું છે 1 શૂન્ય ઘટી જાય એટલે 20 વર્ષ આન્સર આવી શકે. ટ્રાય કરવાની. બીજો જે એક્ઝામ્પલ છે, એક પાણી ભરેલા પ્યાલામાં કેટલા ધન અને ઋણ વિદ્યુત ભાર હોય? પહેલા તો ધન અને ઋણ વિદ્યુત ભાર સમાન હોય. પછી પાણી એટલે H2O, આ H2O માં કુલ વિદ્યુત ભાર 10 થાય, કારણ કે હાઇડ્રોજનના 2 અને ઓક્સિજનના 8, અને એનો અણુભાર 18 ગ્રામ થશે. બરાબર. આપણી પાસે સૂત્ર છે Q = 10 Ne. આ 10 એટલે આ પાણીનો અણુ છે. હવે અહીંયા પ્યાલાનું સ્ટાન્ડર્ડ માપ 250 ગ્રામ છે. આવો જ એક્ઝામ્પલ બોર્ડમાં પૂછાય તો ઘણી વખત 100 ગ્રામ પાણી આવું આપી દે છે. ટૂંકમાં આંકડો બદલી શકે, આ જે લાઈન છે બદલી શકે. અહીંયા કોઈ માપ નથી પણ આપણે સ્ટાન્ડર્ડ માપ લીધું છે. તો 18 ગ્રામે એવોગાડ્રો અંક કેટલું હોય? 6.02 ગુણ્યા 10⁻23 તો 250 ગ્રામે કેટલું? એટલે મને n મળી ગયું. સીધું પણ n નું સૂત્ર યાદ રાખવાનું કે n બરાબર સંખ્યાના છેદમાં અણુભાર. હવે આ n છે એના સૂત્રમાં મૂકો તો 10 તો હતા જ, આ n ની કિંમત આપણે મૂકી 6.02 ગુણ્યા 10⁻23 છેદમાં 18 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 બધાયનું કેલ્ક્યુલેશન કરો એટલે આપણને આન્સર આવ્યો 1.34 ગુણ્યા 10⁻7 કુલમ. આ બીજો એક્ઝામ્પલ. આ બે એક્ઝામ્પલની રકમ બદલી શકે. ત્રીજો છે સ્વાધ્યાયનો 5મો છે, થિયરીના સ્વરૂપમાં આપ્યો છે કે જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે એમ કહેવાય કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. તો
તો ત્યારે વિદ્યુત ભાર સંરક્ષણના નિયમ સાથે સુસંગત છે અથવા તો પાલન થાય છે? તો કે હા. તો કે સંરક્ષણનો નિયમ શું હતો? તો કે પહેલા શૂન્ય. અત્યારે જુઓ જી, મેં આ તંત્ર બનાવ્યું કાચ અને રેશમનું કપડ, એના પર આપણને વિદ્યુત ભાર દેખાતો નથી પણ અંદર હોય. તો જેવું આને તમે ઘર્ષણ આપો, ઘસો, એટલે કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન રેશમના કપડા પર જાય તો અહીંથી જેટલા ઇલેક્ટ્રોન ગયા એટલા ધન બને, જેટલા ગયા એ બધા અહીં માઇનસ બને. તો હવે જુઓ જી, આખા તંત્રનું કેવું થઈ ગયું? શૂન્ય. પહેલા પણ કેવું હતું? શૂન્ય. હવે પણ કેવું થઈ શકે છે? શૂન્ય થઈ શકે છે. જો જી, આના વિદ્યુત ભારના ટોપિકના બોર્ડની અંદર પૂછાયેલા એમસીક્યુ, બરાબર. હવે 2020માં માર્ચ મહિનાની અંદર એમસીક્યુ પૂછાણો હતો 6 × 10⁻18 ઇલેક્ટ્રોનને સમતુલ્ય વિદ્યુત ભાર કેટલો થાય? બરાબર. આ ઇલેક્ટ્રોન શબ્દ ધ્યાનમાં લેવાનો છે. હવે n કેટલો છે? 6 × 10⁻18. ઈ કેટલો યાદ રાખવાનો? 1.6 × 10⁻19 કુલમ. મારી પાસે સૂત્ર શું બને? Q બરાબર Ne. n એટલે 6 × 10⁻18 અને E એટલે 1.6 × 10⁻19 માટે 0.96 માટે 1 કુલમ. હવે જો અહીંયા ઇલેક્ટ્રોન શબ્દ છે તો અહીંયા માઇનસ, જો અહીંયા પ્રોટોન શબ્દ હોત તો અહીંયા પ્લસ. એટલે ખાસ આ યાદ રાખવાનું, અહીંયા ઇલેક્ટ્રોન શબ્દ છે એટલે તમારો આન્સર આવે એ -1 કુલમ. બરાબર. બીજો એમસીક્યુ ઓગસ્ટ 2020માં પૂછાણો 180 ગ્રામ પાણી ધરાવતા ગ્લાસમાં પાણીના ખાલી જગ્યા કુલમ વીજભાર હશે. હવે પહેલા મારે n શોધવાનો છે. બરાબર. હવે મારી પાસે દળ કેટલું છે? તો કે 180 ગ્રામ. પાણીનો અણુભાર કેટલો હોય? 18. એવોગાડ્રો પ્રમાણે સંખ્યા કેટલી હોય? 6.02 × 10⁻23. એટલે આ જે સૂત્ર છે યાદ રાખવાનું. બરોબર. સ્મોલ n એટલે પાણીનું જે કઈ દળ આપ્યું છે એ, કેપિટલ M એટલે અણુભાર, Na એટલે એવોગાડ્રો અંક, આ બધાની કિંમત મૂકી માટે એમ કહેવાય કે 6.02 × 10⁻24 સંખ્યા થઈ. હવે પાણીનો Z કેટલો થાય? તો કે 10. શું કામ? H2O માટે હાઇડ્રોજનના 2 ને ઓક્સિજનના 8 માટે ટોટલ કેટલા થયા? 10. માટે સૂત્ર બની ગયું Q બરાબર ZNE. માટે Z એટલે કેટલા? 10. N એટલે 6.02 × 10⁻24 અને E એટલે 1.6 × 10⁻19. માટે આપણો આન્સર આવ્યો છે 0.963 × 10⁻7 કુલમ. હવે અહીંયા ઘણી વખત આ પોઈન્ટ અહીંયા 9 આગળ લઈ તો 6 ઘાત થઈ જાય, 96 આગળ લઈ તો 5 ઘાત થઈ જાય. એટલે ખાસ કરીને એમસીક્યુ માં શું આપ્યું છે આપણે જોવું પડે. એટલે આનો આન્સર પણ કેટલો આવશે? એ. ત્રીજો એમસીક્યુ મે 21 અને ફેબ્રુઆરી 25માં પૂછાણો છે. ગઈ સાલ પૂછાણો હતો કે એક પદાર્થ N1 પ્રોટોન છે અને N2 ઇલેક્ટ્રોન ધરાવતો હોય તો પદાર્થ પરનો કુલ વિદ્યુત ભાર કેટલો? તો કે પદાર્થ પર N1 પ્રોટોન પરનો વિદ્યુત ભાર કેટલો થયો? N1e. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો થયો? N2e. પણ ઇલેક્ટ્રોન છે એટલે માઇનસ. કુલ વિદ્યુત ભાર હોય તો બંનેના શું કરવાનો? સરવાળો. N1e + N2e. પણ આ માઇનસ આવ્યા, ઇલેક્ટ્રોન છે એટલે e ને મેં સામાન્ય કાઢ્યા તો N1 - N2 બ્રેકેટની બહાર કેટલા આવ્યા? e. એટલે અહીંયા પણ આન્સર કયો આવે? એ જ આવે છે. હવે એવી રીતે જુઓ જી, 2026માં પૂછાણો છે. અહીંયા કયો આવશે? ફેબ્રુઆરી 2026. શું પૂછાણો છે? એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁻10 ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર કુલ 1 કુલમ વિદ્યુતભાર થવા માટે લાગતો સમય. હવે અહીંયા દર સેકન્ડ એટલે આપણો થઈ ગયો n/t. બરાબર. t બરાબર 1 સેકન્ડ એટલે n જ થઈ ગયું 10⁻10 ગુણ્યા e ગુણ્યા t' સમય. એટલે આ જે સૂત્ર હતું એને t વડે ગુણ્યા t વડે ભાગ્યા. હવે t' ને મેં કરતા બનાવ્યા, t' ને કરતા બનાવ્યા એટલે q ના છેદમાં ne થયું. માટે 1 ના છેદમાં 10⁻10 1.6 × 10⁻19. હવે 10⁻10 માંથી 19 બાદ કરો એટલે -9. 1/1.6 એટલે 0.625 ગુણ્યા 10�9. પોઈન્ટ મેં પહેલી બાજુ લીધો એટલે 6.25 × 10⁸ સેકન્ડ. હવે અહીંયા આપણને સેકન્ડમાં આપ્યું છે એટલે એ આન્સર આવે. ઘણી વખત એને મિનિટમાં કન્વર્ટ કરવાનું થાય છે, કલાકમાં કન્વર્ટ કરવાનું થશે, દિવસમાં કન્વર્ટ કરવાનું થશે, વર્ષમાં કન્વર્ટ કરવાનું થશે. એટલે એમસીક્યુ કેવી રીતે આપ્યો છે એ પ્રમાણે આપણે આગળ જોવાનું છે. 4 એમસીક્યુ જુઓ તો ખરેખર ટેક્સ્ટબુક માંથી જ નીકળેલા છે અને એમાં 2 તો ટેક્સ્ટબુકના એક્ઝામ્પલ છે. જોજી, આ 4 એમસીક્યુ ગુજરાત બોર્ડમાં પૂછવાની શક્યતા, જી અથવા તો નીટમાં.
કાચના સળિયા સાથે રેશમના કપડાને ઘસતા રેશમનું કપડું 320 નેનો કુલમ ઋણ વિદ્યુત ભારિત થાય છે. આ ઋણ વિદ્યુત ભારિત થાય છે. તો કાચના સળિયો કેટલો ઇલેક્ટ્રોન ગુમાવે? હવે કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસો એટલે કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન રેશમના કપડા પર આવે, માટે રેશમનું કપડું ઋણ થાય, આ ધન થાય. હવે ક્યુ બરાબર કેટલા છે? 320 નેનો કુલમ એટલે 320 ગુણ્યા 10⁻9 ઘાત. મારી પાસે સૂત્ર છે ક્યુ બરાબર Ne. તો જો n ને તમે કરતા બનાવો તો સૂત્ર બને n બરાબર Q upon E. Q એટલે 320 ગુણ્યા 10⁻9, E એટલે 1.6 ગુણ્યા 10⁻19, માટે 2 ગુણ્યા 10⁻12 ઘાત. 2 ગુણ્યા 10⁻12 ઘાત એટલે આપણો આન્સર કેટલો આવે? એ આવશે. બીજો છે 1 ગ્રામ દળ ધરાવતા પદાર્થ 5 ગુણ્યા 10⁻21 ઘાત પરમાણુનો બનેલો છે. જો આ પદાર્થના 0.01%, આ ટકાની નિશાની છે, પરમાણુ પરથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર કેટલો? હવે મારે અહીં n શોધવો છે. તો 0.01% કોના? કેપિટલ n ના. સંખ્યા કેટલી છે? 5 ગુણ્યા 10⁻21 ઘાત એટલે 0.01 ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં કેટલા આવે? 100 ગુણ્યા 5 ગુણ્યા 10⁻21 ઘાત. કેલ્ક્યુલેશન કરતા આપણને સંખ્યા મળી 5 ગુણ્યા 10⁻17 ઘાત. સૂત્રમાં મૂક્યું Q બરાબર Ne, 5 ગુણ્યા 10⁻17, 1.6 ગુણ્યા 10⁻19, માટે 0.08 કુલમ થાય. 0.08 કુલમ થાય છે. એટલે અહીંયા પણ આન્સર કયો આવે? એ આવે. જો અહીંયા ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે એટલે એમ કહેવાય કે ધન વધે. જો ઇલેક્ટ્રોનનું પૂછત તો માઇનસ આવત. એટલે ખાસ કરીને શબ્દ ખાસ જોવાનો છે અને મોટે ભાગે એમસીક્યુમાં આવી જ ભૂલ પડે છે. 7મો 75 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. હવે મારે n શોધવો છે. કેટલો આપ્યો? 75. હવે ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન કેટલું હોય? Me. માટે સૂત્ર બની ગયું સ્મોલ n બરાબર કેપિટલ M ના છેદમાં Me, માટે 75 kg ના છેદમાં 9.1 ગુણ્યા 10⁻31 ઘાત kg, ભાગાકાર કરતા 8.24 ગુણ્યા 10⁻31 ઘાત થઈ. સંખ્યાને એકમ હોય નહીં. Q બરાબર Ne, માટે 8.24 ગુણ્યા 10⁻31, 1.6 ગુણ્યા 10⁻19, માટે 1.32 ગુણ્યા 10⁻13 ઘાત. પણ આ મેં માઇનસ મૂક્યા છે. શું કામ? ઇલેક્ટ્રોન્સ પરનો વિદ્યુતભાર. જો ખાલી વિદ્યુતભાર પૂછવું હોત તો પ્લસ આવત. એટલે અહીંયા પણ કયો આન્સર આવશે? એ આવશે. આવો જ એમસીક્યુ 8મો લીધો છે. 9 ગુણ્યા 10⁻13 ઘાત પ્રોટોન, એટલે આને આપણે કહી દીધું N1. 6 ગુણ્યા 10⁻13 ઘાત ઇલેક્ટ્રોન, આને કહી દીધું N2. તો પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર. હવે N1 અને N2 એના પરથી ચોખ્ખો વિદ્યુતભાર તો કે N1 - N2E બરોબર 9 ગુણ્યા 10⁻13 ઘાત - 6 ગુણ્યા 10⁻13 ઘાત. હવે અહીંયા ઘાત બે ની સરખી છે, નહીતર આપણે સરખી કરવી પડે તો જ બાદબાકી થાય. એટલે 3 ગુણ્યા 10⁻13 ઘાત ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 ઘાત, માટે આપણો આન્સર થયો 6.8 ગુણ્યા 10⁻6 ઘાત કુલમ. ઘણી વખત આ રકમ પણ લખી હોય. અહીંયા આપણને 4.8 માઇક્રો કુલમ, એટલે અહીંયા પણ આન્સર કેટલો થયો? 4.8 માઇક્રો કુલમ. હવે અહીંયા માઇનસ નહીં આવે કારણ કે ચોખ્ખો વિદ્યુતભાર માંગ્યો છે. ચોખ્ખા વિદ્યુતભારમાં ક્યારે ઋણ વિદ્યુતભાર હોતો નથી. જોજી 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર 80 માઇક્રોકુલમ અને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર 40 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપવામાં આવે. જો તેમને વાહક તારથી જોડવામાં આવે તો 4 સેન્ટીમીટરના ગોળા પરથી 6 સેન્ટીમીટરના ગોળા પર જતો વિદ્યુત. હવે અહીંયા બે અલગ અલગ ગોળા છે, સમાન ત્રિજ્યા નથી. સમાન ત્રિજ્યા હોત તો બેમાં સરખો વેચાઈ જાય. અહીંયા એવું નથી. તો પહેલી જે ત્રિજ્યા છે R1 પહેલા ગોળાના 4 સેન્ટીમીટર, એના પરનો વિદ્યુતભાર 80. બીજો જે ગોળો છે એ 6 સેન્ટીમીટર, એના પરનો 40. તો કુલ વિદ્યુતભાર આખા તંત્રનો કેટલો થાય? તો કે Q1 + Q2 80 + 40 એટલે 120 માઇક્રોકુલમ. હવે આ સૂત્ર ખાસ યાદ રાખવાનું કે જો મારે Q1 જોતો હોય તો કેપિટલ Q R1 છેદમાં R1 + R2. અહીંયા જો 1 તો અહીંયા પણ 1, માટે 120 ગુણ્યા 4 છેદમાં 4 + 6 એટલે 480 ના છેદમાં 10 એટલે આ કેટલું થયું? 48 માઇક્રોકુલમ પહેલા પરનો થયો. બીજા માટે Q2 તો કેપિટલ Q એટલે કુલ વિદ્યુતભાર. અહીંયા 2 છે તો અહીંયા R2 આવે, R1 + R2 120 કૌંસમાં 6 છેદમાં 4 + 6 એટલે 720 ના છેદમાં 10 માટે 72 માઇક્રોકુલમ. હવે આ બેયનો સ્વતંત્ર વિદ્યુતભાર આવ્યો. હવે મારે અહીંયા પ્રશ્ન એ છે 4 સેન્ટીમીટરના ગોળા પરથી
જતો વિદ્યુત ભાર કેટલો થાય? 4 સેન્ટીમીટરના ગોળા પરથી જતો વિદ્યુત ભાર ટોટલ કેટલો હતો? 80 હતો. એમાં અત્યારે હવે કેટલો રહ્યો? 48 રહ્યો. તો કેટલો જાય? 32 માઇક્રોકુલમ જઈ શકે. કેટલો જાય? 32 માઇક્રોકુલમ જઈ શકે. હવે આવું પૂછે કે 6 સેન્ટીમીટર ગોળાવાળાને મળતો કુલ વિદ્યુત ભાર, તો કે એ કેટલો હતો? 40 હતો. અને મળ્યો કેટલો? અત્યારે છે કેટલો? 72. બેની બાદબાકી કરો એટલે કેટલો મળે? 72 મળે. બરોબર. તો એમાં પણ આન્સર કેટલો આવશે? 72 મળશે. અહીંયા અલગ અલગ સેન્ટીમીટરની ત્રિજ્યા છે, માટે આ સૂત્ર ખાસ યાદ રાખવું પડે. જો સમાન ત્રિજ્યાવાળા હોત તો બેયમાં સરખા ભાગે વહેંચાઈ જાત. બરોબર છે. આપણે આ વિડીયોની અંદર વિદ્યુત ભારનો ટોપિક ટોપ ટુ બોટમ લીધો છે. જે તમે એમ કહેવાય કે 11-12 તો ખરું, જેમાં ગુજરાત બોર્ડ, જી, નીટ, એ સિવાયની ગુજસેટ, એ અધર એક્ઝામ, એના માટે પણ કામનું છે. ભવિષ્યમાં આગળ જ્યારે તમે ભણો અને ત્યાં તમારે વિદ્યુત ભારનો કોઈ ઉપયોગ થતો હોય તો આ વિડીયોમાં જે વિદ્યુત ભાર આપણે સમજાવ્યો છે એ ઘણા બધા રેફરન્સ લઈ અને આખો વિડીયો તૈયાર કરેલો છે. એટલે ઘણી બધી આપણે મહેનત કરીને આ વિડીયો તૈયાર કર્યો છે કે વિદ્યુત ભાર શબ્દ ખાલી આ વિડીયો જોવો એટલે ટોપ ટુ બોટમ તમને ખ્યાલ આવી જાય, એમાં કેવા પ્રકારના એક્ઝામ્પલ પૂછી શકે, કેવા પ્રકારના એમસીક્યુ હોય એનો ખ્યાલ આવી શકે. તો આ વિડીયો બીજા અનેક વિદ્યાર્થીને ફાયદાકારક થાય એના માટે અમારી જે ચેનલ છે જસાણી એજ્યુકેશન ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.